હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રથમ સત્રનો પાઠ 15 સરકાર છે એના વિશે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારા પ્રથમ સત્રની અંદર આવે છે. આપણો દેશ એટલે ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો આપણો દેશ. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિફોન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કામ સરકાર દ્વારા કરે છે. તો હવે તમને સમજાયું કે સરકારની જરૂર શા માટે હોય છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. તમે આજે ન્યૂઝપેપરની અંદર પણ વાંચતા કે સરકાર દ્વારા જુદી જુદી બાબતની અંદર જુદા જુદા નિર્ણયો લેવામાં આવે છે. અહીંયા મેં તમને એક ચિત્ર બતાવ્યું છે કે વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ, મંગળવારે લેખાનું દાન. એ અત્યારે આપણે કોરોનામાં જોઈએ તો સરકાર દ્વારા વિવિધ આજે વિધાનો છે એ આજે ચર્ચામાં છે. તો એવી જ રીતે સમાજની અંદર કોઈ પણ બાબત હોય તો એની અંદર નિર્ણય છે એ સરકાર લે છે. તો સરકાર દ્વારા વિવિધ લેવાતા નિર્ણયો છે એ વિદ્યાર્થી મિત્રો તમે ન્યૂઝપેપરમાં વાંચી અને નોંધ કરશો. તો આ ચિત્રની અંદર આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકાય છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. હવે લોકશાહીની વ્યાખ્યા આપતા અબ્રાહમ લિંકને કહ્યું હતું કે લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. સરકાર કયા કયા કાર્યો કરે છે? તો સરકાર છે એ સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પાકા રસ્તાઓ બનાવવા, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, દીવાબત્તીની વ્યવસ્થા કરવી, જાહેર દવાખાના અને હોસ્પિટલો બાંધવી, ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ બનાવવી, સિંચાઈની વ્યવસ્થા કરવી, પોલીસ સ્ટેશનની સુવિધા કરવી, બસ સ્ટેન્ડની સુવિધા કરવી, રેલવે સ્ટેશનની સુવિધા કરવી. આ સિવાય પણ આજે સરકારના કાર્યો છે એ ઘણા બધા છે. પણ આ જે કાર્યો છે એ તો સરકારના મુખ્ય એટલે કે પાયાની જરૂરિયાત છે એ મુજબના કાર્યો છે. બાકી રાજ્ય સરકાર લેવલે અને કેન્દ્ર સરકારના લેવલે સરકારના કાર્યો છે એ આની કરતાં પણ વધારે છે. હવે આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. તો તમે આગળ જોયું દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર છે એ કાર્ય કરે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે હવે જાણીશું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે.
રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કારભાર સંભાળે છે, એટલે એની અંદર આવતા દરેક જિલ્લાનો વહીવટ તે સંભાળે છે. તો રાષ્ટ્રીય સરકાર છે એ સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે, એટલે દેશની અંદર આવેલા દરેક રાજ્યનો વહીવટ પણ આજે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આમ 3 સ્તરે કાર્ય થાય છે. હવે આપણે સરકારના પ્રકાર જોઈશું. તો આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. કોઈ જગ્યાએ લોકશાહી છે, કોઈ જગ્યાએ સામ્યવાદી સરકાર છે, તો કોઈ જગ્યાએ આજે રાજાશાહી પણ જોવા મળે છે. પરંતુ દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના વિવિધ આજે સ્તરો વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ આપણે લોકશાહી વ્યવસ્થા વિશે જોઈશું. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિથી લોકશાહીની વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. જેવી રીતે આપણા દેશમાં થાય છે તે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પર લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. દુનિયાના કેટલાક દેશો છે એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. તો એમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો ભારત, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ, ઈરાક, આઇસલેન્ડ, બ્રિટન વગેરે આજે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો છે. આ બધા દેશોની અંદર લોકોનો મત જાણી અને તે પ્રકારે સરકાર છે એની ચૂંટાઈ આવે છે. હવે આપણે જોશું સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એકહથ્થું શાસન બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે, જે પાછળથી આજે સરમુખત્યારશાહી બને છે. તો શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામાન્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનારા કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રિત શાસન વ્યવસ્થા કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમને સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો છે એ મેં દર્શાવ્યા છે. તો ચીન, રશિયા, ઉત્તર કોરિયા, ક્યુબા, વિયેતનામ, લાઓસ વગેરે આજે સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો છે. હવે આપણે ત્રીજી વ્યવસ્થા જોશું, રાજાશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે, એટલે કે વંશ પરંપરાગત હોય છે.
આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે, પણ ખરેખર રાજા છે એ પોતાના નિર્ણય પ્રમાણે જ આજે દેશનું શાસન કરે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે, એટલે કે એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે. હવે રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો તો ભૂતાન, કંબોડિયા, જમૈકા, કુવેત, જોર્ડન, મલેશિયા, મોનાકો, મોરોક્કો, સાઉદી અરેબિયા વગેરે દેશોની અંદર રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે. હવે તમને સમજાઈ ગયું હશે, બરાબર છે ને? ત્રણેય પ્રકારની સરકાર વિશે તમને હવે ક્લિયર થઈ ગયું હશે મનમાં. હવે આપણે જોઈશું લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે હવે પછી આપણા દેશની જરૂરિયાત શું છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજકો અને યોજનાઓ અમલ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય એ જરૂરી હોય છે. લોકશાહીમાં મતદાન દ્વારા લોકોનો મત છે એ જાણવામાં આવે છે અને એ પ્રમાણે સરકારની રચના થાય છે. હવે આપણે સરકાર અને કાયદા વિશે જાણીશું. તો સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌને માન્ય રાખવા પડે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની સત્તા પણ હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે અને જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે અને આ માટે બંધારણની મદદ પણ લેવામાં આવે છે અને લોકોને યોગ્ય ન્યાય મળે તેની પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. હવે અદાલતના કાર્યો તો લોકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે. કાયદાનું પાલન ન કરનારને સજા કે દંડ કે ફાંસી આપે છે. સરકારને સલાહ સૂચનો આપે છે. સમાજમાં શાંતિ અને વ્યવસ્થા સુરક્ષા જાળવવા મદદરૂપ થાય છે. દીવાની અને ફોજદારી વગેરે વિવાદોનો અંત લાવે છે. દેશને બંધારણ મુજબ ચલાવવા ફરજ પાડે છે. લોકોને હક આપી ફરજનું ભાન કરાવે છે. દેશની કાયદાની અને કાનૂની વ્યવસ્થા સંભાળે છે. સૌને સમાન ન્યાય આપે છે. તે કોઈપણ જાતના ભેદભાવો છે એને અદાલત ક્યારેય પણ આજે નજરમાં લેતી નથી. અદાલત સામે તો આજે દેશના દરેક નાગરિકો છે એ સમાન છે. બે લોકો અને રાજ્યો કે રાજ્યો વચ્ચે રાજ્ય કે કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદનો પણ અંત લાગે છે. એટલે બે રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય કે તેનો ઉકેલ પણ લાવે છે. અહીંયા તમારો પાઠ 15 સરકાર છે પૂર્ણ થાય છે. તમને આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે. ચલો આવજો, બાય.